આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરવાના છીએ આપણી ચેનલમાં તો કે તમારા નવા સેમેસ્ટરનો સિલેબસ. જો મિત્રો સિલેબસ આવે ને એટલે સૌથી પહેલા આપણે એટલી છે ખબર હોવી જોઈએ. ઘણી વાર એવું થતું ખોટું સિલેબસ આપણે વાંચીને ઘણીવાર માર્ક્સ કપાતા હોય છે અથવા લાસ્ટ ખબર પડે ત્યારે આપણે ટેન્શનમાં મુકાતા હોય છે. એટલે આપણે સેમેસ્ટર વાઇઝ સિલેબસ જોવાના છે મિત્રો અને કેનો અપડેટ થયો છે શું કાંઈ એ આપણે ડિસ્કશન કરશે તો વિડીયોમાં બધા મિત્રોને લાસ્ટ લગી જોવાનું છે અને રહેવાનું જ છે. ઓકે, તો અત્યારે જે મિત્રો સેકન્ડ સેમેસ્ટર છે એ પૂરું કર્યું હોય છે બરાબર છે અને સેમ 3માં તમે આગળ ગયા હશો. એવી રીતના આપણે બધી બ્રાન્ચની તો વાત કરવાના છે. પહેલા આપણે ડિપ્લોમાની વાત કરી લઈએ. સૌથી પહેલા ડિપ્લોમા એન્જિનિયરની જો વાત કરીએ તો એનો સિલેબસ સૌથી પહેલા કયો ચેન્જ થયો મિત્રો એની આપણે ડિસ્કશન કરશું. ઓકે, તો સૌથી આપણે પહેલા વાત કરીએ ન્યૂ સિલેબસ 24-25 છે મિત્રો. એ કયો છે તો કે સિવિલ એન્જિનિયરિંગની વાત કરેલી છે. આપણે કલર રેડ કરી નાખીએ જેમાં વ્યવસ્થિત દેખાય. ઓકે, તો 2024-25ની વાત કરી છે. 24-25 બરાબર. એમાં જો આપણે અત્યારે જોવા જઈએ તો કોર્સની વાત ડિપ્લોમા એન્જિનિયરિંગ બરાબર છે. તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કઈ બ્રાન્ચ છે તો કે સૌથી પહેલી બ્રાન્ચ આવશે સિવિલ એન્જિનિયરિંગ બરાબર છે. એનો સિલેબસ છે એ તમારે વ્યવસ્થિત જોવાનો. ઘણા સબ્જેક્ટ મિત્રો એવા જ હોય કે ચેન્જ થાય ને તો પણ કોમન હતી થોડું ઘણું નામમાં ચેન્જ થયું હોય અથવા થોડાક માર્ક્સમાં અથવા વેટેજમાં અથવા તો એકાદ ચેપ્ટરમાં ફેર થયું હોય. બાકી વધારે મેઇન સબ્જેક્ટ હોય આપણે ટેકનિકલ એમાં એટલા બધું વધારે કાંઈ ચેન્જીસ થતું નથી. બટ આપણે એકવાર ઇન્ફોર્મેશન છે એ હોવી જોઈએ. પછી એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ બીજા નંબરની બ્રાન્ચ આમાં પણ થોડુંક ચેન્જીસ થયું એ તમારે ચેક કરવાનું રહેશે 24-25 યરમાં. પછી મિનિંગ એન્જિનિયરિંગ કરીને છે એમાં પણ તમારે ચેક કરવાનું રહેશે. એના પછી તો ડિપ્લોમાની આપણે વાત કરીએ મિત્રો તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ છે મિત્રો એની વાત કરેલી છે. કઈ બ્રાન્ચ તો કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. એના પર થોડોક સિલેબસમાં ચેન્જ થયેલો છે એ તમારે ખાસ ચેક કરવાનું રહેશે મિત્રો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. પછી ઈસીમાં અભ્યાસ કરતા હોય મારા વિદ્યાર્થી મિત્રો એને ખાસ એક ચેન્જ છે. પછી આઈટીમાં અભ્યાસ કરતા હોય એ મિત્રોનો સિલેબસ તમારે નવો છે એ તમારે ચેક કરવાનો છે અથવા તો શું સબ્જેક્ટ છે એ ચેક કરજો. કેમ કે તમે સેમેસ્ટર 2ની તમારી જીટીયુ એક્ઝામ હમણાં કમ્પ્લીટ થશે એટલે તમે સેકન્ડ સેમમાંથી તમારા સેકન્ડ યરમાં એટલે કે બીજા વર્ષમાં એટલે કે ત્રીજા સેમમાં તમે અભ્યાસ માટે જશો અને ટેકનિકલ સબ્જેક્ટ આવશે તો ધ્યાન પણ રાખવું પડશે. પછી વાત કરીએ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ આ એક બ્રાન્ચમાં. પછી ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી છે એમાં બરાબર છે. એ વાત કરી સબ્જેક્ટ નેમ વિથ સિલેબસ પબ્લિક તો તમારી બ્રાન્ચ તો કે કેમિકલ આવી જાય છે, સિવિલ છે, આપણે વાત કરીએ મિનિંગ છે, મેટ્રોલોજી છે, સિરામિક છે. આટલી બ્રાન્ચ આવી ગઈ મિત્રો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પાછું એકવાર રિવાઇઝ કરાવી દઈએ ઈસી આવી જાય મિત્રો, કોમ્પ્યુટર આવી જશે, આઈટી છે, કોમ્પ્યુટર સાયન્સ છે, કેમિકલ છે, સિવિલ છે, ઇન્વાયરમેન્ટલ છે, મેટ્રોલોજી છે, મિનિંગ છે, સિરામિક છે. આટલી બ્રાન્ચ છે કે તમે વ્યવસ્થિત ઓનલી સબ્જેક્ટ નેમ અને ફોલોવિંગ ધ બ્રાન્ચ બરાબર. એની જો વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ છે અને રિન્યુએબલ છે. આવી રીતના વ્યવસ્થિત તમારે ચેક કરવાનું રહેશે. સૂચના છે વ્યવસ્થિત વાંચી અને પછી તમારે આગળ વધવાનું છે. પહેલા વાંચવાનું રીડિંગ કરવાનું કેમ કે તો જ આપણે આઈડિયા આવશે કેની વાત કરેલ છે એ. ઓકે, આપણે એ વાત કરી લઈએ કે બેચલર ઓફ એન્જિનિયરિંગ કરતા હોય ડિગ્રીમાં બી કરતા હોય મિત્રો એની આપણે વાત કરીએ તો એનો પણ સિલેબસ છે સબ્જેક્ટ વાઇઝ એ તમારે વ્યવસ્થિત પોતાની વેબસાઇટ છે જીટીયુ સિલેબસ કરીને એમાં તમારે વ્યવસ્થિત ચેક કરી લેવાનું રહેશે. તમે કઈ કોલેજમાં હશો કે એનાથી કંઈ ફરક નહીં પડે બટ તમારે જીટીયુનો સિલેબસ છે બધાને કોમન લાગુ પડે. એટલે યુનિવર્સિટીનો સિલેબસ છે સબ્જેક્ટ છે સબ્જેક્ટ કોડ છે એ તમારે વ્યવસ્થિત જાણી લેવાના રહેશે. બીજું તમને કાંઈ પણ આઉટ કેરી આવે એવું ટેન્શન કે ના સમજાય સિલેબસ શું છે કઈ રીતે જોવો છે તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. જીટીયુની ઓલ રેગ્યુલર ઇન્ફોર્મેશન નવી અપડેટ ટાઈમ ટેબલ રિઝલ્ટ અને બધી ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપ ચેનલ લિંક છે જોઈન્ટ થવા માટે નીચે આપી દઉં છું. બધા મિત્રો તમે નીચે જઈને જોઈન્ટ થઈ શકશો. તમે દોસ્તોને પણ એડ કરી શકશો. બધી જે રેગ્યુલર અપડેટ છે તમને તમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ મોકલવામાં આવશે. જોઈન્ટ ફટાફટ થઈ જાઓ મિત્રો. આવી જે મિત્રો એ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવું ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હોય તો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. ઓકે, તો સેમેસ્ટર 2માંથી જે મિત્રો ડિપ્લોમા સેમેસ્ટર 3માં હવે આવશે એ મિત્રો તમારો સિલેબસ આ બ્રાન્ચ વાઇઝ સબ્જેક્ટ વાઇઝ વ્યવસ્થિત ખાસ ચેક કરી લેવાનો. ઓકે છે, કોઈ વધારે ટેન્શન જેવું થાય ન સમજાય તો તમારા કોલેજમાં સર ટીચરમાં પૂછી શકો છો તો મને નીચે યુટ્યુબમાં કોમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો. ડાઉટ કરી માટે ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે, ઓલ વસ્તુ પૂછી શકો છો. અને તમારા સેમેસ્ટર 3ના મિત્રો ડિપ્લોમા સેમેસ્ટર 3ના જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નપત્ર તમને મળી જશે. પ્લેલિસ્ટ વાઇઝ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે તમે તૈયારી પણ કરી શકશો અને ડાઉટ કરી હોય તો પૂછી પણ શકશો. આવી રીતના ડિપ્લોમાની ઓલ ઇન્ફોર્મેશન છે, આઈએમપી છે, સ્કોલરશિપ છે, ડિજિટલની લગતી કે તમારા બીજા કોઈ ફોર્મ છે એડમિશનના એ રૂ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ પર તમને ઓલ વસ્તુ મળી રહેશે. તમે સારી એવી તૈયારી કરીને એક્ઝામ પાસ કરી શકશો. ત્યાં અડકો છો તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. પણ હેપી સાથે એન્જોય કરો અને નવો સેમેસ્ટર ચાલુ થયું છે તો વ્યવસ્થિત ધ્યાન આપવાની બેકલો કેટલી જે મિત્રોને એવી સેમ 1-2માં હવે આપણે સેમ 3 ટેકનિકલ છે આવી ગઈ સેકન્ડ યરમાં મેઇન સબ્જેક્ટ આવશે પોતપોતાની બ્રાન્ચ વાઇઝ. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું મોજ મસ્તી કરવાની પણ થોડીક આપણે ધ્યાન રાખીને અભ્યાસ પણ સાથે કરવાનો.
ઓકે, તમને એ ટુ ઝેડ ઓલ વસ્તુ મળી રહેશે આપણી ચેનલ તરફથી. તો જે મિત્રો સબસ્ક્રાઇબ નથી કર્યું, સબસ્ક્રાઇબ કરો અને બધા દોસ્તોને મોકલો. તમારા સબ્જેક્ટ છે, તમારે કઈ નોટ લેવી, કઈ બુક લેવી, કયા કયા સબ્જેક્ટ આવશે, બધું તમે અગાઉથી જાણી લો મિત્રો. અને પછી તમે જ્યારે પણ સેમેસ્ટર ચાલુ થાય ત્યારે તમારે પ્રોબ્લેમ નહીં આવે. મિડ એક્ઝામ માટે, પછી તમારા વાઇવા માટે, સબમિશન માટે, મિડ એક્ઝામ આવતી મારે ધ્યાન દેવી પડશે. સબમિશન છે, પછી વાઇવા છે, ઓલ વસ્તુ છે, બધું કરવું પડશે. તો ટાઈમે આપણે સબ્જેક્ટ હોય તો વાંચી શકીએ અને જાણી શકીએ અને આગળ કોઈ પ્રોબ્લેમ ના આવે. ઓકે, તો આવી જ આશા રાખું છું કે જો નવો નવો વિડીયો તમને મોકલતો રહીશ, બને એટલું ફૂલ હેલ્પ તમને કરીશ અને તમે અટકો છો તો પૂછી લેવાનું રહેશે. ઓકે, તો વિડીયોને પૂરો કરો છો, બધા દોસ્તોને મોકલો અને કોમેન્ટ બોક્સમાં વિડીયો કેવો બન્યો છે એ તમારે કહેવાનું છે. તમે કઈ બ્રાન્ચમાંથી છો ને મિત્રો એ તમારે મને કહેવાનું રહેશે. બધાની પોતપોતાની બ્રાન્ચ છે એ તમારે કોમેન્ટ કરવાની રહેશે. કે અટકો છો તો મને પૂછી લેવાનું રહેશે. તમારા એક્ઝામ આઈએમપી ઓલ વસ્તુ તમને મળતી રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય.